હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે ઇંગ્લિશ ચાલી રહ્યું છે, એની અંદર આપણે કાળ પહેલાં જોવાના છે, બરાબર છે. તો કાળની આપણે શરૂઆત કરી દીધેલી છે. એની અંદર આજે આપણે આગળનો વિડીયો જોવાનો છે અને ખાસ હું તમને શીખવાડું એ રીતે તમે શીખશો એટલે તમને ક્યારે પણ છે વિથ ગુજરાતી શીખવાનું છે, ક્યારે પણ કોઈ પણ પરીક્ષામાં છે ઇંગ્લિશમાં તકલીફ પડશે નહીં. તો ચાલો કરીએ આજનો વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, આપણે સાદો વર્તમાન કાળ જોઈ રહ્યા હતા. એની અંદર આપણે છે હકાર વાક્યો છે લીધા હતા. હકાર વાક્ય એટલે પોઝિટિવ વાક્યોની આપણે ચર્ચા કરી હતી અને આપણે બનાવ્યા હતા. આપણે આની અંદર આપણો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સાથે શીખવાનો એ છે કે આપણું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી છે એ વધે, એ મહત્ત્વની વસ્તુ છે અને સાથે ઘણું બધું તમને શીખવા મળશે. સાદા વર્તમાન કાળમાં ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કહીએ છીએ. હવે આપણે કેવા વાક્યો બનાવવાના છે? નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. કેવા બનાવવાના છે? નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પહેલાં તમને છે સાદા વર્તમાન કાળની અંદર થોડાક નિયમ ખબર હોવી જોઈએ. ધારો કે આપણે પહેલાં શીખ્યું હતું સિંગ્યુલર અને પ્લુરલ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન, બરાબર. એની અંદર સિંગ્યુલરમાં પ્રથમ પુરુષની અંદર આવે છે આઈ, જે આપણને ખબર છે. સામે આવે છે વી. બહુવચન સિંગ્યુલર એટલે એક વચન થાય છે, પ્લુરલ એટલે બહુવચન થાય છે, બરાબર. બીજા પુરુષની અંદર આવે છે આઈ, વી, પછી આવે છે યુ અને ત્રીજો પુરુષ એક વચનની અંદર આવે છે હી, શી, ઇટ અને સામે આવે છે, એની સામે આવે છે ધે. આટલી વસ્તુ આપણે શીખ્યા હતા. અને હવે મિત્રો, જ્યારે સાદા વર્તમાન કાળની અંદર આપણે નકાર વાક્ય બનાવીએ, નકાર અને પ્રશ્નાર્થ, એની અંદર તમને ગમે ત્યારે જો તો ડુ ડઝ આવે. શું આવતું હતું? ડુ અથવા તો ડઝ. પણ રિયલમાં બધે મિત્રો શું આવે છે? બધી જ જગ્યાએ ડુ આવે છે. શું આવે છે? બધી જ જગ્યાએ ડુ આવે છે. બધી જ જગ્યાએ ડુ આવે છે. પરંતુ એક નિયમને લીધે છે અહીંયા શું થઈ જાય છે મિત્રો? ડઝ થઈ જાય છે. એ શા કારણે ડઝ થાય છે એ આપણે છે એ જોવાનું છે, બરાબર. શા કારણે ડઝ થાય છે એ આપણે છે એ જોવાનું છે. તો ડઝ કેમ થઈ ગયું અહીંયા? નકાર વાક્ય બનાવતા હોય બધામાં શું આવી જાય? છેલ્લે નોટ આવી જાય. નકાર વાક્ય બનાવતા હોય છેલ્લે શું આવી જાય? બધામાં નોટ આવી જાય. ડુ નોટ અને અહીંયા શું આવી જાય છે? ડઝ નોટ. હવે તમે જોજો મિત્રો, હવે કેમ અહીંયા છે એ ડઝ થઈ જાય છે? આ ડઝ શા કારણે થઈ જાય છે એ આપણે આ નિયમ દ્વારા સમજવાનું છે. તો નિયમ ખાસ યાદ રાખજો. હું તમને જે નિયમ લખાવું છું એ તમારે પાકો કરી લેવાનો છે. અને આપણે ગુજરાતી ઘણા બધા વાક્યો બનાવશું ગુજરાતીમાંથી અંગ્રેજી, એટલે તમને વધારે આઈડિયા આવશે. તો નિયમ ખેલા છે એ જોઈ લો. રૂલ નંબર 1, સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો, ત્રીજો પુરુષ એક વચન હોય તો, અને ત્રીજો પુરુષ કયો થાય મિત્રો? તમે જોઈ શકો છો અહીં ઉપર શીખવાડ્યું તમને, હી, શી, ઇટ. આ ત્રીજો પુરુષ શું છે? એક વચન છે, સિંગ્યુલર છે, બરાબર. ત્રીજો પુરુષ એક વચન હોય, સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો, અને એ ત્રીજો પુરુષ એક વચન શું થાય છે મિત્રો? લખી દો અહીંયા, હી, શી અને ઇટ. આ ત્રણ હોય, હી, શી, ઇટ હોય. હી, શી, ઇટ એટલે મિત્રો કોઈ બી નામ પણ. હી એટલે કોઈ નામ પણ હોઈ શકે છે, એટલે કોઈ સ્ત્રીનું નામ પણ હોઈ શકે છે, ઇટ એટલે પ્રાણી, પક્ષી, નિર્જીવ વસ્તુનું નામ પણ હોઈ શકે છે. એમાં લેવાનું છે આપણે ત્રીજો પુરુષ એક વચનમાં લેવાનું છે, બરાબર. ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા શું લાગે છે મિત્રો? ES લાગે છે. ખાસ જોઈ લેજો. સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ES લાગે છે. તો આપણને બીજો પ્રશ્ન થાય કે એસ ક્યાં લાગે સાહેબ અને ES ક્યાં લાગે? એસ ક્યાં લાગે અને ES ક્યાં? જો વધારે મગજ નથી આંકવાનું, ખાલી જોજો તમે એસ અને ES ક્યાં લાગે, બરાબર. જો ક્રિયાપદના છેડે
એસ SH CH SS ZZ X અને O હોય તો શું લાગશે? ES લાગે. નહીતર મિત્રો, નહીતર શું લાગશે? માત્ર S લાગશે. ક્યાં? આ નિયમ માત્ર હી શી ઇટ, કોઈ નામ આપેલું એકવચન નામ હોય, બરાબર છે, ત્રીજો પુરુષ એકવચન હોય એટલે સમજી જવાનું તમારે SES છે ક્રિયાપદના છેડે લાગશે. અને જો ક્રિયાપદના છેડે S SS CS SS ZZ X અને O હોય તો ES લાગશે, નહીતર શું લાગશે? S લાગશે. હજી એક મિત્રો નિયમ, ત્રીજો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ખૂબ પૂછાવા લાયક છે. જો ક્રિયાપદના છેડે વાય હોય, જો ક્રિયાપદના છેડે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરી નાખવાનું. શું કરી નાખવાનું છે? વાયનો આઈ કરી ES લગાવવાનું છે. તો આનું ઉદાહરણ તરીકે હું સમજાવું. ધારો કે કોઈ ક્રિયાપદ છે, ધારો કે ટીચ આપ્યું છે, બરાબર, ટીચ આપ્યું છે અને ત્રીજો પુરુષ એકવચનનું વાક્ય બનાવીએ છીએ. તો ટીચ છે મિત્રો, CH છેલ્લે આવ્યું છે, તમે જોઈ શકો છો. CH મિત્રો અહીંયા છે CH. તો એનું શું થઈ જશે? ટીચીસ થઈ જાય. શું થઈ જાય? ટીચીસ. ES લગાવવાનો છે આપણે. શું લગાવવાનું છે? ES લગાવવાનું છે, બરાબર છે. ટીચીસ થઈ જશે એનું. હવે તમે જોઈ શકો છો અહીંયા વાયનો આઈ કરોની વાત કરીએ. ધારો કે રિલાય હોય, રિલાય આપણે વિશ્વાસ કરવો થાય, રિલાય આપેલું છે તો રિલાયનું મિત્રો છે છેલ્લે શું આપ્યું છે? વાય આપ્યો છે ને એની પહેલાં શું છે? વ્યંજન છે. જો ક્રિયાપદના છેડે વાય આપ્યો હોય એની પહેલાં શું હોય? વ્યંજન હોય. ક્રિયાપદના છેડે વાય હોય ને તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી ES લગાવવાનું છે. આ મિત્રો વાય છે, એની પહેલાં L છે, વ્યંજન છે. સ્વર વ્યંજન ખબર હોવી જોઈએ. A E I O U આ 5 શું છે? ઇંગ્લિશમાં સ્વર છે, બાકી બધા શું છે? વ્યંજન છે. તો વાયનો આઈ કરે એટલે શું થઈ જશે? વાયનો આપણે આઈ કરી નાખવાનું છે અને ES લગાવી દેવાનું છે. રિલાઇઝ ઓન, બરાબર છે. તો મિત્રો આ રૂલ છે, ખાસ સમજી લેજો. ફરી એકવાર આપણે રિવિઝન કરી નાખી. સાદા વર્તમાન એટલે મિત્રો અહીંયા ખાસ એ જોઈ શકો છો, અહીંયા છેલ્લે શું આવે છે? O આવે છે. તમે જુઓ અહીંયા O આવે છે હી શીટમાં. અને નિયમ એવું કહે છે, જો ક્રિયાપદના છેડે S SS CS ZZ X અને O, X અથવા X પણ હોઈ શકે છે, બરાબર. અહીંયા O આપેલું છે અને ડુમાં તમે જુઓ મિત્રો O છે એટલે આ ક્રિયાપદ છે ડુ એટલે ES લાગે. બાકી બધે મિત્રો જોઈ શકો છો અહીંયા એકમાં ડઝ આવશે, બાકી બધે શું આવશે? ડુ નોટ, બરાબર છે, વાક્ય રચના પ્રમાણે. હવે મિત્રો બીજી વાત, હવે આપણે ધારો કે વાક્ય બનાવવું છે. ધારો કે વાક્ય લો એટલે તમને વધારે આઈડિયા આવે. તો અહીં વાક્ય લો કે તે વાક્ય લખે છે. મિત્રો મારો જેને પહેલો વિડીયો જોયો હશે એને ખબર હશે આપણે ઘણા વાક્યો બનાવ્યા હતા, પરંતુ મિત્રો આપણે છે ત્રીજો પુરુષ એકવચન વાક્ય નહોતા બનાવ્યા, કેમ કે એમાં SES લાગે છે. તો આનું મારે હકાર વાક્ય બનાવવું હોય તો આનો હકાર શું થશે? ઇંગ્લિશમાં હી લખવું એટલે રાઇટ થાય. હી રાઇટ અ સેન્ટેન્સ. તો વાક્ય કેવું થઈ ગયું? ખોટું વાક્ય છે. કેવું છે? ખોટું વાક્ય. શું કામ? તો સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ છે ઈશી, ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ કયું છે? કર્તા પછી હંમેશા શું હોય? ક્રિયાપદ હોય, પછી શું હોય? કર્મ હોય અને પછી શું હોય? અન્ય વાક્ય હોય, બરાબર છે. તો આ સેન્ટેન્સ છે તમારું કર્મ છે, આ ક્રિયાપદ છે અને આ શું છે? કર્તા છે. તો ક્રિયાપદ હંમેશા કર્તા પછી તરત ક્રિયાપદ આવે. ત્રીજો પુરુષ એકવચન છે, અહીંયા હી છે એટલે શું લાગશે મિત્રો? ક્રિયાપદના છેડે SES લાગે એટલે વાક્ય આમ બને, હી રાઇટ્સ. S આવશે, બરાબર, કેમ કે ત્રીજો પુરુષ ક્રિયાપદના છેડે S SS CS SS ZZ X અને O એમાંનું કાંઈ નથી હોત તો ES લગાવત. અહીંયા માત્ર શું લાગશે? S લાગશે. રાઇટ અ સેન્ટેન્સ. તો શું આવશે? અહીંયા રાઇટ્સ થઈ જશે, બરાબર છે. હી રાઇટ્સ અ સેન્ટેન્સ. હવે આનું આ વાક્ય છે હકાર વાક્ય બન્યું. નકાર બનાવી અને પ્રશ્નાર્થ બનાવી. નકાર અને પ્રશ્નાર્થ કઈ રીતે બનશે? જોજો હવે ડુ નોટ ને ડઝ નોટ આવશે, બરાબર. અહીંયા હી છે, ત્રીજો પર એકવચન છે એટલે ડઝ નોટ આવશે. હી ડઝ નોટ. પછી મિત્રો એક વખત ES લગાવ્યો પછી બીજી વખત કરતા પછી તરત જ તે શું આવે? ક્રિયાપદ આવે. ત્યાં ત્યાં SES લાગે. હવે રાઇટનું રાઇટ જ રહે.
હી ડઝ નોટ રાઇટ અ સેન્ટેન્સ. બરાબર. હવે આનું આપણે છે પ્રશ્નાર્થ બનાવવું હોય, પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શું થશે? ડઝ હી રાઇટ અ સેન્ટેન્સ? જોઈ શકો છો તમે, ડઝ હી રાઇટ અ સેન્ટેન્સ એટલે શું આવી જશે? પ્રશ્નાર્થ આવી જશે. કાંઈ નથી કર્યું મેં, આ નોટ છે એ કાઢી નાખ્યું છે આ બનાવ વાક્યમાં, અને છે હું કરી નાખ્યું છે ડઝને આગળ લઈ લીધું, આને અહીંયા લઈ લીધું. આનો ખાલી ક્રમ ફેરવેલો છે, બીજું કાંઈ કરેલું નથી. તમે સમજી ગયા છો સાદા વર્તમાન કાળની અંદર આ જે નિયમ છે એ કેટલો ઉપયોગી છે તે તમે જોઈ શકો છો. આ જે મેં નિયમ લખેલો તમે ખાસ નિયમ લખી નાખજો. આ 3 સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે છે, અને જો ક્રિયાપદના છેડે એસ, એસએસ, સીએસ, ડબલ એસ, ડબલ ઝેડ, એક્સ અને ઓ હોય તો ઈએસ લાગે, નહીતર એસ લાગે છે. અને વાય હોય મિત્રો, ક્રિયાપદના છેડે વાય હોય તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લગાવવાનું છે. આનો વાક્ય છે ધારો કે બરાબર બનાવીએ આપણે રિલાયવાળું, તો કે તે મારા પર વિશ્વાસ મૂકે છે. તે મારા પર વિશ્વાસ મૂકે છે. આનો વાક્ય ગુજરાતીમાં મેં લખ્યું છે, આનું અંગ્રેજી બનાવું. હી ત્રીજો પુરુષ એક વચન થશે, હી એટલે હી વિશ્વાસ મૂકો, રિલાય વન થાય તો આ રિલાય છે તો રિલાય આમ લખાય છે, આનું શું થઈ જાય? રિલાઇઝ ઓન, મારા પર મૂકે છે એટલે કર્મ આવી જશે, રિલાઇઝ ઓન મી. હી ડઝ નોટ, કેમ કે હી છે એટલે ડઝ આવશે, તમે અહીં જોઈ શકો છો. અહીં આપણે ડઝ લખેલું છે, હી શી ઇટ હોય, શું લખાવવાનું છે? આપણે ડઝ લખાવવાનું. એની જગ્યાએ મિત્ર કોઈકનું નામ આપેલું હોત આપણને, નામ આ જો કે રામનું નામ આપેલું હોત, રામ હિમા જ આવે તો અહીંયા ઈ વાક્ય બનાત. બરાબર. હી ડઝ નોટ, હવે અહીંયા પાછું વાયત આવશે બરાબર, કેમ કે યસ લાગી ગયું છે, 2 વખત યસ નહીં આવે. પછી અહીંયા રિલાઇઝ લખવાનું થતું નથી, એક જ વખત હોય. હી ડઝ નોટ રિલાય ઓન મી. આ વાક્ય નકાર બની ગયું છે. હવે પ્રશ્નાર્થ બનાવી. ડઝ હી રિલાય ઓન મી, છેલ્લે શું જશે? પ્રશ્નાર્થ. તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ઘણા બધા વાક્ય આપણે બનાવવાના છે, બરાબર છે. તો એ વાક્ય બનાવીએ, અને આ મિત્રો છે આની પીડીએફ મૂકી દઈશ. ઘણા વિદ્યાર્થી લખતા ન હોય કંઈ વાંધો નહીં, આની પીડીએફ છે એ આપણે ગ્રુપમાં મૂકી દઈશું. હવે આપણે વાક્યો બનાવીએ 1 by 1. ઘણા બધા વાક્યો મેં લખેલા છે, બરાબર, તો જોઈ શકો છો. પહેલા વાક્યથી આપણે શરૂઆત કરીએ. આપણે શીખવાનું શું શું છે તમને ખબર હોવી જોઈએ. આપણે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કાળની અંદર, તો કાળની અંદર શીખવાનું થાય છે પહેલાં તો V1, V2 અને V3. આપણે વાક્યો આવતા જ એમ આપણે જોતું જ જવાનું. આનું V1 શું થાય, V2 શું થાય અને V3 થાય. એટલે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃત એટલે પાસ્ટ પાર્ટિસિપલ, એ 3 શીખતા જવાનું છે. વત્તા શબ્દ ભંડોળ આપણે વધારવાનું છે. જેમ શબ્દ ભંડોળ આપણી આગળ વધારે હશે ત્યાં આપણે પરીક્ષામાં વાંધો આવશે નહીં. તો ચાલો પહેલા વાક્યથી શરૂઆત કરીએ છીએ. હું લાલ પેન લઈ લઉં છું એટલે આપણે બદલવાની માથાકૂટ જ નહીં. ચાલો. મારો મિત્ર પ્રવાસે જાય. પ્રવાસે જવાને મિત્રો કહેવાય છે ગો ઓન ટૂર. ગો ઓન ટૂર. પ્રવાસે જવું એટલે શું થાય મિત્રો? ગો ઓન ટૂર થાય છે, બરાબર. પ્રવાસે જવાને ગો ઓન ટૂર કહેવાય છે. હવે આપણે વાક્ય બનાવીએ. મારો મિત્ર, તમે નથી, હું નથી, મારો મિત્ર છે. મારો મિત્ર શેમાં આવશે? તો કે મારો મિત્ર આવશે હિમાં, બરાબર છે. મારો મિત્ર શેમાં આવે? હિમાં આવશે. તો બનાવી માય ફ્રેન્ડ. હવે હકાર વાક્ય બનાવવાનું છે તો ગો છે, અને ત્રીજો પુરુષ એક વચન, ગોનું શું થઈ જાય? ગોઝ થઈ જાય. માય ફ્રેન્ડ ગોઝ, કેમ કે સાદા વર્તમાન કાળમાં ગો છે શું છે? ક્રિયાપદ છે. કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય, આ ત્રીજો એક વચન છે. આ ક્રિયાપદના છેડે એસ, એસએસ, સીએસ, ડબલ એસ, ડબલ ઝેડ, એક્સ અને ઓ આવે છે તો શું લાગશે? ઈએસ. ગોઝ ઓન ટૂર. અને ઓન શું કામ આવ્યું? કેમ કે આ ગો ઓન ટૂર છે ને, આ શું છે? પ્રિપોઝિશન છે, બરાબર છે. યાદ રાખી લેજો, ગો ઓન ટૂર ભેગું જ આવે હારે. એના પછી આનું આપણે વાક્ય છે નકાર બનાવી. માય ફ્રેન્ડ, કેમ કે ગોઝ આવ્યું છે તો શું આવશે? ત્રીજો એક વચ્ચે ડઝ આવે. ડઝ નોટ, હવે ગોઝ આવશે. ગો ઓન ટૂર, બરાબર. હવે આનો વાક્ય આપણે છે પ્રશ્ન જ બનાવવાનું છે, તો ડઝ આગળ આવી જશે, માય ફ્રેન્ડ પછી આવી જશે. ડઝ માય ફ્રેન્ડ ગો ઓન ટૂર. ઘણા વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવે તો 2 જગ્યાએ છે
એસ લગાડ. ડઝમાં ઓલરેડી આવી ગયું તોય અહીંયા એસ લગાડ. એવું કરવાનું નથી, એક જ વાર આવશે. બરાબર છે. એના પછી વાત કરીએ મિત્રો, હવે બીજું જોઈ લઈએ. હકાર આપણે V1 V2 અને V3 એ પણ જોવાનું છે સાથે, તો એ બી જોઈ લઈએ સાથે. તો ગો છે, ગો પહેલું રૂપ છે, બીજું રૂપ થાય છે વેન્ટ, અને ત્રીજું રૂપ થાય છે ગોન. ગો વેન્ટ ગોન, આ પહેલું રૂપ છે, આ બીજું રૂપ છે, અને આ ત્રીજું રૂપ છે. બધાનું આપણે જોવાનું છે. બરાબર, પહેલું બીજું ત્રીજું રૂપ તો આપણને મોઢું હોવું જોઈએ. અને ભાઈ ડૉક્ટર સારવાર કરે છે. સારવાર કરવીને મિત્રો કહેવાય છે સર્વ. સર્વ એટલે શું થાય? સારવાર કરવી થાય. સોરી મિત્રો, સર્વ એટલે સેવા કરવી. સારવાર કરવી એટલે ટ્રીટ થશે. સોરી, ટ્રીટ, TREAT. ટ્રીટ એટલે શું થાય? સારવાર કરવી. ટ્રીટ, TREAT. તો ડૉક્ટર સારવાર કે ડૉક્ટર હું નથી, તમે નથી, ત્રીજો પુરુષ એક વચન છે. ડૉક્ટર હેમાં આવશે? ડૉક્ટર સ્ત્રી હોય તો આપણે શી લખશું અને આમાં આપણે હી રાખશું. બરાબર છે. ડૉક્ટર હિમાં આવે એટલે ડૉક્ટર ત્રીજો પુરુષ એક વચનમાં આવે. લખીએ આપણે ડૉક્ટર, ડૉક્ટરનું ડૉક્ટર લખીએ. ટ્રીટ, ટ્રીટ એટલે સારવાર કરવી જ થાય. બરાબર. ડુ ટ્રીટ એમ ન લખાય. ટ્રીટનો અર્થ જ તે શું થાય છે? સારવાર કરવી. સારવાર કરવી. તો ટ્રીટ છે, આ વાક્ય લખવું સાચું થશે ખોટું થશે? ટ્રીટ, આ ટ્રીટ લખીને સાચું ખોટું તો ખોટું. ત્રીજો પુરુષ એક વચન શું આવે છે? એટલે SSS CS SS એક્સ અને કાંઈ નથી આવતું એટલે હું આવે લાગે એસ લાગશે ખાલી. ડૉક્ટર ટ્રીટ્સ, ડૉક્ટર નકાર બનાવીએ. ડૉક્ટર ડુ નોટ શું આવશે? કે ડઝ નોટ આવશે? શું આવશે? ડૉક્ટર ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે? ડઝ નોટ ટ્રીટ. હી શી ઇટ હોય એટલે ડઝ જ આવે. બરાબર છે. ડૉક્ટરથી ત્રીજો પુરુષ એક વચન છે, એના પછી ડઝ ડૉક્ટર ટ્રીટ. છેલ્લે હું આવી જશે પ્રશ્નાર્થ. જોઈ લો તમે, જેને હકાર નકાર પ્રશ્નાર્થ બનાવતા વાક્ય આવડે એને અંગ્રેજીમાં ક્યારેય વાંધો આવતો નથી. વિથ ગુજરાતી શીખવાનું છે. અને આપણે સાદા વર્તમાન કાળ શીખીએ છીએ એની અંદર આપણને ખબર છે પેટર્ન, બધી ગુજરાતી પેટર્ન આ જ આવશે. જુઓ, આમ થાય છે, આમ થાય છે, આમ થતું નથી, આમ થાય છે. હકાર નકાર પ્રશ્નાર્થ. હવે તમે આ જુઓ, આની આ પેટર્ન બધે ગુજરાતી બધું આવું જ થાય તો તને શું કહેવાય? સાદો વર્તમાન કાળ કહેવાય. પછી આમ નહોતું આમ થઈ રહ્યું છે, એમ આમ થયું હતું, એમ નહીં, આમ થાય છે. હવે તમે બધામાં જુઓ, અહીંયા ડૉક્ટર સારવાર કરે છે, આમ થાય છે. શિક્ષક શીખવે છે, આમ થાય છે. મારો મિત્ર પ્રવાસે જાય છે. બરાબર. તો આ જે ગુજરાતી છે એનું જ સાદા વર્તમાન કાળનું વાક્યનું જ ગુજરાતી છે કરવા, એટલે જ આપણે એને ગુજરાતી કરીએ છીએ. બરાબર. સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે. હવે જોઈએ આપણે શિક્ષા. હવે ટ્રીટ છે, ટ્રીટ એમનો V1 V2 V3 જોઈ લઈએ આપણે. ટ્રીટ, તો ટ્રીટનું મિત્રો છે ટ્રીટ, એનું બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું છે. ટ્રીટેડ ઈડી લાગશે. બરાબર છે. ટ્રીટેડ બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું છે. ટ્રીટેડ. ચાલો એના પછી વાત કરીએ. શિક્ષક શીખવે છે. શિક્ષક શીખવે છે. તો શીખવું એટલે શું થાય? જો મિત્રો, શીખવું એટલે લર્ન થાય. એ શીખી લે પહેલાં થોડુંક હું તમને શીખવી દઉં. હવે શીખવું, શીખવું એટલે શું થાય? લર્ન. શીખવું એટલે લર્ન. પણ શીખવવું તો મિત્રો થાય છે ટીચ. શું થશે? ટીચ, TACH. આનું બીજું ત્રીજું રૂપ તમે ખબર છે. આનું લર્નિડ થાય. લર્નિડ બીજું ત્રીજું રૂપ સેમ છે. લર્ન્ટ પણ થાય. બરાબર. અને લર્નિડ પણ થાય. ડાયરેક્ટ IT લગાવી દો તો પણ સાચું છે. બીજું ત્રીજું રૂપ એ સરખું છે. ટીચનું છે ટોટ થશે. TAUGHT. ટીચ, ટોટ. બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું છે. આ પરીક્ષામાં એક વખત પૂછાઈ પણ ગયેલું છે. ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ પૂછ્યું હતું પરીક્ષામાં. શું પૂછ્યું હતું? પાસ્ટ પાર્ટિસિપલ. પરીક્ષામાં ભૂત કૃદંત. બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ શું કહેવાય? ભૂત કૃદંત કહેવાય. તો ખાસ યાદ રાખી લો. ટીચનું શું થશે? બીજું ત્રીજું રૂપ સેમ છે. ટોટ, TAUGHT. ટોટ, TAUGHT થશે. બરાબર છે. તો ચાલો આ વાક્ય એવું છે, આપણે બનાવીએ. આમ જ આપણે શીખવાનું. રમતા રમતા ખબર નહીં પડે, તમને આવડી જશે. શિક્ષક શીખવે છે. શીખવું એટલે ટીચ થાય. કાઉન્સમાં લખી નાખું છું TACH. ટીચ. શિક્ષક કેમાં આવે? ત્રીજા પુરુષ એક વચનમાં આવે, કેમ કે તમે નથી, હું નથી, ત્રીજો કોઈ વ્યક્તિ છે એમ ધારીને આપણે ચાલવાનું છે. પણ શિક્ષક કો હોય ને તો ધ્યેયમાં આવી જાય. આની જગ્યાએ શિક્ષક કો હોત તો ધ્યેય આવી જાય. બરાબર. તો માં ટીચર્સ લખવું પડે તો ડુ નોટ આવે, ડઝ નોટ નો આવે. તો લખી નાખું ટીચર. શિક્ષક શીખવે છે. ટીચર
ટીચ. અને CH આવ્યું જો સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ટીચર છે. હા, ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદનો છેડો જોવાનો ટીચ છે. ક્રિયાપદના છેડે એસ, SS, CH છે જોવો તો શું લાગશે? તો મિત્રો ES લાગે, નહીતર માત્ર S લાગે. બરાબર. ટીચર ટીચીસ. ટીચર ડઝ નોટ ટીચ. હવે પાછું ટીચ આવશે. ડઝ ટીચર ટીચ. છેલ્લે શું જશે? પ્રશ્નાર્થ આવી જશે. આનો વાક્ય મિત્રો છે, આની અંદર શિક્ષકો હોત. શું હોત? શિક્ષકો હોત. તો કઈ રીતે બને તે પણ આપણે બનાવી દઈએ. આનું આપણે જોઈ લીધું બીજું ત્રીજું રૂપ ટીચ, ટોટ. બરાબર. હવે આની અંદર શિક્ષકો શીખવે છે એમ હોત. શિક્ષકો હોત. શિક્ષકો શીખવે છે એવી રીતનું હોત તો શું થાત? તો હકાર નકાર પ્રશ્ન જોઈએ તો અહીં આવે ટીચર્સ ટીચ. કેમ કે અહીંયા પાછું ES લગાવવાનું નથી. બરાબર છે. કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય. આ ટીચર્સ શિક્ષકો, તો શિક્ષકો શેમાં આવે? શિક્ષકો તો ધ્યેયમાં આવે. તો ધ્યેયમાં કાંઈ નિયમ જ છે. ES નો નિયમ જ નથી ધ્યેયમાં. બરાબર છે. શિક્ષકો શીખવે છે તો વાક્ય બનાવ્યા ટીચર્સ ટીચ. નકાર બનાવવો હોય તો ટીચર્સ ડુ નોટ. શું આવે? કાંઈ ડઝ નો આવે, અહીંયા બધે ડૂઝ આવે. કેમ કે આપણે શીખ્યા હતા. આપણે શું શીખ્યા હતા? તમે જોઈ શકો છો, બતાવી દો તમને પાછું. જુઓ તમે જોઈ શકો છો સિંગ્યુલર. કેમ કે શિક્ષકો એમાં આવી જાય, શિક્ષકો ધ્યેયમાં આવી જાય. એમાં આવી જાય, ધ્યેયમાં આવી જાય. એટલે ત્યાં શું આવે? ડુ નોટ આવે. હી શી ઇટ હોય તો શું આવે? ડઝ નોટ આવે. બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ટીચર ડુ નોટ ટીચર ડુ નોટ ટીચ. બરાબર. આનો પ્રશ્ન જ બનાવવો હોય તો ડુ ટીચર્સ ટીચ. છેલ્લે શું આવી જશે? પ્રશ્નાર્થ. સમજી ગયા છો તમે શું ડિફરન્સ છે બંને વાક્યોની અંદર? બરાબર છે. ક્યાં ડુ લાગે, ક્યાં ડઝ લાગે. હજી આપણે વાક્યો બનાવવાના છે 10 વાક્યો જેવા છે. બરાબર. ટોટલ મારો મિત્ર હાજરી આપે છે. મારો મિત્ર હાજરી આપે છે. તો મારો મિત્ર તમે નથી, હું નથી, ત્રીજો પુરુષ એકવચન છે અને મિત્ર એક છે પાછો. બરાબર છે. તો લખીએ અહીંયા માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ. બરાબર. માય ફ્રેન્ડ મારો મિત્ર હાજરી આપે છે. હાજરી આપવાને મિત્રો કહેવાય, પહેલાં જોઈ લો, અટેન્ડ કહેવાય. અટેન્ડ એટલે શું થાય? હાજરી આપવી. અટેન્ડ એટલે શું થાય? હાજરી આપવી થશે. બરાબર. તો જુઓ, મારો મિત્ર હાજરી આપે છે તો માય ફ્રેન્ડ એટેન્ડ. કેમ કે મારો મિત્ર ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીં શું આવશે? ક્રિયાપદને છેડે જુઓ તમે SS, CS, SS, X અને O આવતું નથી. જો આવતું હોય તો ES લગાવવાનું છે, નકર માત્ર શું લગાવવાનું છે? S લગાવવાનું છે. માય ફ્રેન્ડ અટેન્ડ્સ. માય ફ્રેન્ડ નકાર બનાવી. માય ફ્રેન્ડ ડઝ નોટ અટેન્ડ. અટેન્ડમાં ડબલ T આવશે, યાદ રાખી લેજો. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડઝ માય ફ્રેન્ડ અટેન્ડ? ડઝ માય ફ્રેન્ડ અટેન્ડ? છેલ્લે હું આવી જશે? પ્રશ્નાર્થ. તમે જોઈ શકો છો સાવ ઇઝી પડ્યું છે. હવે પછી આપણે સાંજે છે ને, આજે સાંજે આ લેક્ચર પૂરો થાય એટલે સાંજે આપણે MCQ લાવવાના છે. પરીક્ષામાં અત્યાર સુધી પૂછાઈ ગયેલા જોઈએ છે, તમને બધા જ આવડશે 100%. ભારત મેચ જીતે છે. જીતવાનું અંગ્રેજીમાં કહેવાય મિત્રો. અહીંયા અટેન્ડનું ભૂલી ગયા આપણે, બીજું ત્રીજું રૂપ જોઈ લઈએ તો અટેન્ડનું થશે અટેન્ડેડ. બીજું ત્રીજું રૂપ કેવું છે? સેમ. પહેલું રૂપ અટેન્ડ છે, બીજું ત્રીજું રૂપ અટેન્ડેડ છે. બરાબર. એડી લાગશે. ભારત મેચ જીતે છે. ઇન્ડિયા ત્રીજો પુરુષ એકવચન છે તો કે ભારત છે, તમે નથી, હું નથી. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ભારત હેમાં આવશે? તો કે ભારત આવશે ઈટમાં. બરાબર છે. હિમાય નો આવે, સીમાય હેમાં આવે? ઈટમાં આવે. તો ઇન્ડિયા. અને મિત્રો જીતવાને કહેવાય છે વિન. બીજું રૂપ વિન છે. મિત્રો પહેલું રૂપ વિન છે, બીજું ત્રીજું રૂપ કેવું છે? વોન છે. ઇન્ડિયા વિન. ત્રીજો પુરુષ એકવચન ઈટમાં આવે છે એટલે એસ લાગશે. ઇન્ડિયા વિન્સ મેચ. બરાબર. ઇન્ડિયા વિન્સ મેચ એસ આવે છે. જુઓ તમે, કેમ કે એન્ડ છે અને ત્રીજો પુરુષ એકવચન ઈટમાં આવે છે એટલે એસ લાગશે. હવે જુઓ કન્ફ્યુઝન કોઈને હોય તો કોમેન્ટ કરી શકે છે. મારો નંબર છે, એમાં પણ કોલ કરી શકે છે. બરાબર.
અહીં જુઓ ઇન્ડિયા. શું આવશે? ત્રીજો પુરુષ એકવચન છે, ડઝ નોટ આવશે. ડઝ નોટ વિન મેચ. તો પાછો યસ નથી લગાવવાનું, બરાબર છે. યસ અહીં આવી ગયું, ડઝની અંદર ઓલરેડી યસ આવી ગયું છે. ઇન્ડિયા ડઝ નોટ વિન મેચ. ડઝ ઇન્ડિયા વિન મેચ. છેલ્લે પ્રશ્નાર્થ. બીજું ત્રીજું કેવું થાય છે? વન. વિનનું શું થઈ જાય? વન થઈ જશે, બરાબર, યાદ રાખી લેજો. એના પછી જોઈએ સરકાર વિચારે છે. વિચારવું એટલે શું થાય? વિચારવું એટલે મિત્રો થાય થિંક. વિચારવું એટલે શું થાય? થિંક. બીજું ત્રીજું લખી નાખીએ આપણે, થોટ થાય. THOUGHT. થિંક, થોટ. બીજું ત્રીજું કેવું છે? સરખું છે, બરાબર. તો સરકાર છે, ગવર્મેન્ટ. એકવાર પરીક્ષામાં ગવર્નરનો સ્પેલિંગ પણ, જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ગવર્નરનો સ્પેલિંગ પણ પૂછાઈ ગયો હતો. તો ગવર્નરનો સ્પેલિંગ છે, ગવર્મેન્ટનો સ્પેલિંગ આવડતો ને ગવર્નર નામ ગવર્નમેન્ટ એવું છે. ગવર્નમેન્ટ હું લખી દઉં છું અહીંયા. ગવર્મેન્ટ. તમે નથી, હું નથી, ત્રીજો પુરુષ એકવચન છે, સરકાર છે, બરાબર. ગવર્મેન્ટ થિંક. શું લાગશે? છેલ્લા એસ લાગશે. ગવર્મેન્ટ થિંક્સ. સરકાર વિચારે છે. ગવર્મેન્ટ હેમાં લઈ લઈએ આપણે? ઈટમાં લઈ લઈએ, બરાબર છે. એટલે અહીંયા છે ગવર્મેન્ટમાં શું લાગ્યું? એસ લાગ્યું. ગવર્મેન્ટ થિંક્સ. હવે જોઈએ ગવર્મેન્ટ ડઝ નોટ. હવે શું આવી જાય? માત્ર થિંક, બરાબર. ત્રીજો પુરુષ એકવચન છે, ડઝ નોટ આવ્યું. ડઝ ગવર્મેન્ટ થિંક. સરકાર વિચારે છે, સરકાર વિચારતી નથી, સરકાર વિચારે છે. એવી જ રીતે ઉપર જોઈએ ભારત મેચ જીતે છે, ભારત મેચ જીતતું નથી, ભારત મેચ જીતે છે. તો પ્રશ્ન પૂછવાનો છે, બરાબર. સરકાર વિચારે છે. બીજું ત્રીજું જોઈ લીધું, થિંક, થોટ. તો બધા બીજા ત્રીજું છેલ્લે ચોપડો બનાવ્યો લખતું જવાનું છે, બરાબર. એના પછી આપણે જોઈએ વાક્ય. પિતાજી નોકરી કરે છે. નોકરી કરવી એટલે સર્વ થાય, બરાબર. સારવાર કરવી એટલે ટ્રીટ થાય. તો નોકરી કરે છે, નોકરી કરવી એટલે શું થાય? સર્વ. તો ચાલો, નોકરી કરવી એટલે સર્વ થાય. પિતાજી તમે નથી, હું નથી, ત્રીજો પુરુષ એકવચન છે. પિતાજી એમાં આવશે, હિમાં આવશે. તો લખીએ ફાધર. પિતાજી એટલે ફાધર થાય. ફાધર સર્વ. વાક્ય સાચું ખોટું? તો કે વાક્ય ખોટું. કેમ? તો કે ફાધર સર્વનો શું આવશે? સૌસ. એસ લાગશે. ઓલરેડી ઈ તો મિત્રો છેલ્લે હતો જ તે, એટલે માત્ર એસ લાગ્યો. ઈએસ નથી લગાવ્યો, એટલે એ વિચારતા નહીં, ઈએસ લગાવ્યું નથી. માત્ર શું આવશે? એસ આવે. સર્વની અંદર જ છેલ્લે ઈ તો છે જ તે, જુઓ તમે. એટલે શું આવશે? એસ ખાલી. ફાધર સૌસ. ફાધર ડઝ નોટ. હવે ખાલી સર્વ આવશે. ડઝ ફાધર સૌ. છેલ્લે પ્રશ્નાર્થ. તો સર્વ મિત્રો છે, તો સર્વનું બીજું ત્રીજું ખાલી ડી લગાવવાનો છે, એટલે બીજું ત્રીજું બની જશે સર્વડ. બીજું ત્રીજું કેવું થશે? સરખું, બરાબર. આ કેમ બીજું ત્રીજું યાદ રખાવું છું? કે હજી આગળ કાળ ભૂતકાળે આવે છે અને પૂર્ણ ભૂતકાળે આવે છે, એટલે તમારે બીજું ત્રીજું છે યાદ રાખવાનું છે. હવે તે ખોટું બોલે છે. ખોટું બોલવું એટલે સ્પીક રોંગ, પણ આપણે અલગ શીખવાડ્યું પહેલાં લેક્ચર જોયું છે. શું કીધું છે આપણે? ટેલ અ લાય. ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું થાય. ટેલ અ લાય એટલે શું થશે? ખોટું બોલવું એટલે ટેલ અ લાય થાય. તો જોઈએ તે ખોટું બોલે છે, તો તે એટલે શું થશે? હી આવશે. લખીએ હી ટેલ અ લાય. વાક્ય સાચું ખોટું? તો કે વાક્ય ખોટું. શું કામ? તો કે ત્રીજો પુરુષ એકવચન છે, તો અહીં શું આવશે? એસ આવશે. હી ટેલ્સ અ લાય. હી ટેલ્સ અ લાય. હી ડઝ નોટ ટેલ અ લાય. ડઝ હી ટેલ અ લાય? છેલ્લે શું છે? પ્રશ્નાર્થ. તો ટેલ મિત્રો છે એનું, તો મિત્રો ટેલ્સનું છે, ટેલ એનું શું થઈ જશે? ટોલ્ડ. શું થશે? બીજું ત્રીજું કેવું છે? સરખું છે. ટોલ્ડ, બરાબર. એના પછીનું વાક્ય લઈએ. નવું વાક્ય. તે મારા પર વિશ્વાસ મૂકે છે. ના પર વિશ્વાસ મૂકવાનો અર્થ થાય છે રિલાય ઓન. યાદ રાખજો, ના પર વિશ્વાસ મૂકવાનો અર્થ થાય છે રિલાય ઓન, બરાબર. વાક્ય બનાવીએ. તે મારા પર વિશ્વાસ મૂકે છે. આ વાક્ય અહીંથી હમણાં બનાવી નાખ્યું, તો ફરીથી બનાવી નાખી. હી, બીજો પૂરો એકવચન છે. હી રિલાય. આ વાય વાળું વાક્ય લીધું હતું આપણે, તો વાય આવ્યું છે, તો
તો વાયનું શું કરી નાખવાનું છે, ત્રીજો પુરુષ એકવચન છે, વાયનું આઈ કરીને યસ લગાવવાનું છે, એટલે આનું શું થઈ જશે, હી રિલાયઝ ઓન મારા પર, એટલે મી આવશે. હી ડઝ નોટ રિલાય ઓન મી, કેમ કે અહીંયા યસ આવી ગયો એટલે અહીંયા ડાયરેક્ટ રિલાય લખવાનું છે, બરાબર. પણ અહીંયા રિલાયઝ આવશે, વાયનો આઈ કરીને યસ લગાવવાનું. ડઝ હી રિલાય ઓન મી, છેલ્લે પ્રશ્નાર્થ. તે મારા પર વિશ્વાસ મૂકે છે. હી રિલાયઝ ઓન મી, હી ડઝ નોટ રિલાય ઓન મી, ડઝ હી રિલાય ઓન મી. અને રિલાયનું મિત્રો છે બીજું ત્રીજું જોઈ લઈએ. આનો પણ એક નિયમ છે મિત્રો. રિલાયઝનું શું થશે, વાયનો આઈ કરીને ઈડી લગાવવાનો, તો શું થશે, રિલાયડ. બીજું ત્રીજું કેવું છે, સરખું છે. બીજું ત્રીજું કેવું, સરખું, રિલાયડ. આનો પણ નિયમ છે, જ્યારે પણ બીજું ત્રીજું બનાવવાનું હોય, બીજું અને ત્રીજું બનાવવાનું હોય, છેલ્લે વાય હોય, તો વાયનો પણ શું કરી નાખવાનું છે, આઈ કરી, વાયનો છે આઈ કરીને ઈએસ લગાવવાનું છે. આમાં શું થઈ જશે, વાયનો આઈ કરી નાખવાનું, ઈડી લગાવવાનું. શું લગાવવાનું છે, ઈએસ કરતા આમાં ઈડી. રિલાયડ, બીજું ત્રીજું કેવું છે, સરખું, યાદ રાખી લેજો. ચાલો એના પછી વાત કરીએ. તમે વખાણ કરો છો, કોકના વખાણ આપણે કરીએ એને કહેવાય છે પ્રેઝ. શું કહેવાય છે, પ્રેઝ. પ્રેઝ, PRAISE. પ્રેઝ એટલે શું થાય, વખાણ કરવા થાય. બીજું પણ છે એડમાયર, પણ ઘણા કહે છે એડમાયર. એડમાયર એટલે શું થાય, વખાણ કરવા થાય. બંને તમે લખી શકો, બંને કેવા છે, ક્રિયાપદ જ છે. એડમાયર એટલે વખાણ કરવા થાય અને પ્રેઝ એટલે વખાણ કરવા થાય, બરાબર છે. જે તમે લખો તે. ચાલો વાક્ય બનાવીએ. તમે વખાણ કરો છો, તો અહીંયા આવશે યુ. તો ત્રીજો પુરુષ એકવચન છે યુ, ત્રીજો પુરુષ એકવચન નથી. આમાં ડુ નોટ આવે, ડઝ નોટ નહીં આવે, બરાબર ને. SES લાગવાનો પ્રશ્ન નથી, SES લાગશે જ નહીં, ડાયરેક્ટ લખવાનું છે યુ પ્રેઝ અથવા તો એડમાયર. આ વાક્ય બની ગયું છે. એના પછી નકાર બનાવીએ. યુ ડુ નોટ પ્રેઝ. ઘણા પ્રશ્નો છે આમાં SES કેમ ન આવ્યું, તો કે એમાં SES આવે નહીં. નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ તો જ શું આવે, ડુ નોટ આવે. તમે જોઈ શકો છો આમાં જ SESનો પ્રશ્ન છે. હકાર વાક્યમાં SES આવે, બાકી તો બધે SES ત્રીજો પુરુષ એક વચનની અંદર જ આવે, ત્રીજો ઈશીટની અંદર જ આવે, બરાબર. બાકી કોઈ જગ્યાએ SES આવે નહીં. એટલે આમાં નકાર બનાવતો હોય તમે SESમાં, ઈશીટમાં, બરાબર, તો ડઝ આવે, બાકી બધે ડુ નોટ આવે, બરાબર. તો અહીંયા જુઓ તમે, યુ ડુ નોટ પ્રેઝ. આમાં તો SES આવશે ને એટલે એમને લખી નાખવાનું છે યુ ડુ નોટ પ્રેઝ. ડુ યુ પ્રેઝ, છેલ્લે પ્રશ્ન. એડમાયર પણ તમે વાપરી શકો છો, બરાબર. તો પ્રેઝનું બીજું ત્રીજું જોઈ લઈએ આપણે. સરખું જ છે, પ્રેઝડ, ઈડી લાગશે. એડમાયરનું જોવું હોય બીજું ત્રીજું કેવું છે, સેમ જ છે. તો આમાં એડમાયરમાં શું થઈ જશે, એડમાયર્ડ. બીજું ત્રીજું કેવું છે, સરખું જ છે, એડમાયર્ડ. ઈડી લાગશે, ઈ તો છે તે ખાલી ડી લાગશે, બરાબર. એડમાયર. એના પછી જોઈએ ભારત પ્રગતિ કરે છે. ભારત પ્રગતિ કરે છે. તો ભારત પ્રગતિ કરે છે એની અંદર શું આવશે જોઈએ આપણે. ઇન્ડિયા પ્રગતિ કરવું એટલે થાય મેક પ્રોગ્રેસ. શું થશે, મેક પ્રોગ્રેસ. પ્રગતિ કરવી એટલે થાય મેક પ્રોગ્રેસ, ડબલ એસ આવશે, બરાબર. મેક પ્રોગ્રેસ એટલે શું થાય, પ્રગતિ કરવી. ઇન્ડિયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે, મેક્સ પ્રોગ્રેસ. શું આવશે, એસ લાગશે, મેક પ્રોગ્રેસ. નકાર બનાવીએ. ઇન્ડિયા ડઝ નોટ, સોરી પ્રશ્નાર્થ બનાવી ડાયરેક્ટ. ઇન્ડિયા ડઝ નોટ, હવે મેક જ આવશે પાછું, યસ નહીં આવે, બરાબર. ઇન્ડિયા ડઝ નોટ મેક પ્રોગ્રેસ. પ્રશ્નાર્થ બનાવીએ. ડઝ ઇન્ડિયા મેક પ્રોગ્રેસ, છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર છે. સાવ સિમ્પલ છે, ઇઝી છે, કાંઈ અઘરું નથી. છેલ્લું વાક્ય બનાવી લઈએ. ઘણા બધા વાક્ય બનાવ્યા છે, છેલ્લું બનાવી લઈએ એટલે આપણે પરફેક્ટ થવું જોઈએ. કોઈ દિવસ ભૂલાય નહીં, એવી રીતે આપણે શીખવાનું છે. કે આવી રીતે કોઈ શીખવાડતું નથી. અને કોમેન્ટ ખાસ કરજો મજા આવતી હોય તો, બરાબર છે. મજા આવતી હોય તો કોમેન્ટ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ, તમે નથી, હું નથી,
એટલે તમે વિદ્યાર્થીઓ છો જ, પણ સમજવા માટે આપણે કેમાં આવશે વિદ્યાર્થીઓ આવે ધ્યેયમાં આવે, ન કે હીમાં. વિદ્યાર્થીઓ શેમાં આવશે? તો કે વિદ્યાર્થીઓ આવે ધ્યેયમાં. અહીં તમે સમજ્યા હતા, વિદ્યાર્થીઓ તો હીમાં આવે, વિદ્યાર્થીઓ છે એટલે શેમાં આવશે? તેઓ એટલે ધ્યેયમાં આવશે. જુઓ તમે વિદ્યાર્થીઓ તો સ્ટુડન્ટ લખ્યું, હકાર નકાર પ્રશ્નાર્થ. સ્ટુડન્ટ્સ, તાળીઓ પાડવાને કહેવાય છે ક્લેપ. ક્લેપ એટલે શું થાય? તાળીઓ પાડવી. ક્લેપ એટલે શું થાય? તાળીઓ પાડવી. સ્ટુડન્ટ્સ ક્લેપ, જો વાક્ય બની ગયું. યસ તો આવતું જ નથી. નકાર બનાવી, સ્ટુડન્ટ્સ ડુ નોટ, સ્ટુડન્ટ ડુ નોટ ક્લેપ. ડુ સ્ટુડન્ટ્સ ક્લેપ, ડુ સ્ટુડન્ટ્સ ક્લેપ. લ્યો વાક્ય બની ગયું, સાવ સિમ્પલ, ઇઝી. હવે આપણે બીજું ત્રીજું રૂપ જોવાનું છે. ગમે ત્યારે મિત્રો બીજું ત્રીજું રૂપ બને એમાં નિયમ છે, ક્લેપ હોય ઈડી લગાવવું હોય એને, એટલે કે આપણે બીજું ત્રીજું રૂપ બનાવવું હોય તો આમાંય જોવાનું વ્યંજન સ્વર વ્યંજન, તો છેલ્લો અક્ષર બેવડાય તો શું થાય છે? ક્લેપ્ડ. ક્લેપ્ડ. બીજું ત્રીજું રૂપ કેવું છે? સરખું. વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બેવડવાનો છે અને ક્લેપ્ડ શું થઈ જશે? ક્લેપ્ડ. બીજું ત્રીજું રૂપ સરખું. તો સમજાઈ ગયું છે મિત્રો તમને? આટલું સમજ્યા. હવે આપણે આગળ જોવાનું છે એ છે ડાયરેક્ટ આપણે પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ. પછી આપણે MCQ લેવાના છે. પહેલાં થોડી ખાલી જગ્યા લઈએ અને પછી આપણે લેવાના છે MCQ. બરાબર છે? સમજાય એ રીતે કાંઈ ઘટવા દેવાનું થતું નથી. બરાબર? કાંઈ ઘટવા દેવાનું થતું નથી. તમે જોઈ શકો છો, રોજબરોજની થતી નિયમ છે. રોજબરોજની થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોગત થતી ક્રિયા સાદા વર્તમાન કાળમાં આવે. રોજબરોજની ક્રિયા થતી હોય, વારંવાર થતી હોય ક્રિયા, બરાબર, શોગત થતી ક્રિયા હોય, કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળની અંદર આવે. તો અહીં વાક્ય આપેલ છે, જોઈએ પહેલો નિયમ. માય ફાધર, મારા ફાધર હેમાં આવે? માય ફાધર છે હીમાં આવે, એટલે એસ લાગશે, આપણને ખબર છે. અને ડેઈલી આપ્યું છે, કાળસૂચક શબ્દ અહીં આપેલો છે. એ પહેલાં મિત્રો કાળસૂચક શબ્દ આપણે લેવો હોય તો કાળસૂચક શબ્દ જોઈ લઈએ એટલે આપણે વધારે આઈડિયા આવે. તો કાળસૂચક શબ્દો આપેલા જ છે, અહીં તમે જોઈ શકો છો. એવું હોય તો હું PDF મૂકી દઈશ એટલે વધારે તમને છે આઈડિયા આવે. ટેન્સ ઇન્ડિકેટ્સ વર્ડ્સ, ટેન્સ ઇન્ડિકેટ્સ વર્ડ્સ છે. ઓલવેઝ, આ દેખાય તમને એટલે તમે સમજી જવાનું છે સાદો વર્તમાન કાળ જ છે. બરાબર? ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. ડેઈલી એટલે દરરોજ. ઓફન એટલે વારંવાર. ઓફનનો સ્પેલિંગ પણ યાદ રાખજો. ઓફટનનો વાસ્તો ઓફન છે. ઓફન એટલે વારંવાર. નાવેન ધ્યાન આવે એટલે સાદા વર્તમાન કાળમાં જાવ, વારંવાર. સમટાઈમ્સ ક્યારેક ક્યારેક. મેની ટાઈમ્સ ઘણી વખત. એવરી ડે દરરોજ. હાર્ડલી, કેર્સલી, બેરલી સાદા વર્તમાન કાળની અંદર જ આવે. તો કે સેલ્ડમ છે એ પણ સાદા વર્તમાન કાળની અંદર આવે. બરાબર છે? યુઝ્યુઅલી રાબેતા મુજબ એ પણ એમાં આવશે સાદા વર્તમાન કાળની અંદર. ઓકેઝનલી પ્રસંગોપાત એ પણ સાદા વર્તમાન કાળની અંદર આવશે. એના પછી એવર, એવર મિત્રો છે ક્યારેય, એનો અર્થ શું થાય? ક્યારેય થાય, પ્રશ્નાર્થ વાક્યમાં જ આવે. હંમેશા કયા વાક્યમાં આવશે? એવર. ગમે અહીંયા દેખાય પ્રશ્નાર્થ વાક્યની અંદર જ હોય. પરીક્ષા પ્રશ્નાર્થ વાક્ય આપેલું ઓપ્શનમાં એવર દેખાય એટલે ટીક કરી જ દેવાનું. નેવર ક્યારે નહીં, નકાર વાક્યની અંદર આવે. નેવર તો આપણે ખબર જ છે, નેવર નકારમાં જ હોય. જનરલી, નોર્મલી, રેગ્યુલરલી આ બધું કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળની અંદર જ આવશે. અને મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ, એવરી પ્લસ સમય દર્શક શબ્દ. એવરી ડે હોય, એવરી વીક, એવરી મંથ, એવરી યર, બરાબર? આ બધું કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળની અંદર આવશે. બરાબર છે? હવે આપણે જોઈએ આ બધા કાળસૂચક શબ્દો છે, આ એકવાર જોઈ લેવાના છે તમારે. બરાબર? મૂકી દઈશ PDF. ચાલો હવે આપણે જોઈએ. આવી આપણે હતા ત્યાં જેસે થે. બરાબર? માય ફાધર, આ ડેઈલી શબ્દ આપ્યો છે, સાદા વર્તમાન કાળની અંદર જ આવે. માય ફાધર કાઉન્સમાં આપેલ છે, ટ્રાવેલ આપેલું છે, તો કાંઈ નથી લખવાનું, ટ્રાવેલ લખી નાખવાનું છે. ટ્રાવેલ્સ શું આવશે? ખાલી એસ લાગશે. આ વાક્ય પૂરું. એના પછી મારા ફાધર છે દરરોજ. જો મિત્રો કોઈ પણ બે કરતાં વધારે પૈડાનું વાહન હોય ને હંમેશા પ્રિપોઝિશન કયું આવશે? અહીંયા પ્રિપોઝિશન હંમેશા બાય આવશે. બરાબર છે? એ યાદ રાખજો. બાય પ્રિપોઝિશન ક્યાં આવે? તો કે બેથી વધારે પૈડા હોય તો અહીંયા પ્રિપોઝિશન બાય આવશે. ખાલી જગ્યા સાપુતારા એવરી યર. એવરી પછી સમયદર શબ્દ હોય એટલે સાદો વર્તમાન કાળ જ હોય. અને વી આવ્યું છે, વી SESનો પ્રશ્ન નથી આવતો. જવાબ શું આવશે? વિઝિટનો વિઝિટ જ જવાબ આવશે. બરાબર છે? વિઝિટનો વિઝિટ. SES લાગે નહીં, કેમ કે શું છે? વી છે બહુવચન છે. બરાબર? પ્રથમ પુરુષ બહુવચન છે. એના પછી જોઈએ વી ખાલી જગ્યા નોટ.
વી હરખું દેખાય એમ કરી દો પહેલાં. એના પછી આવે વી ઓલું જોઈ લીધું આપણે. આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે એવું સાદો વર્તમાન કાળ છે. નકાર વાક્ય છે તો આઈની સાથે ડઝ નોટ નો શું આવે? ડુ નોટ આવશે. ડુ નોટ પ્લેનું પ્લે જ આવશે. બરાબર છે આ જવાબ. એના પછી આઈ ખાલી જગ્યા ઇન ટ્યુશન. જો ટ્યુશનનો સ્પેલિંગ યાદ રાખજો. ટ્યુશનનો સ્પેલિંગ ઘણા લખતા નથી આવડતું. ટ્યુશન આમ લખાય. આઈ ખાલી જગ્યા ઇન ટ્યુશન રેગ્યુલરલી એટલે નિયમિત રીતે હું છે ટ્યુશન જાઉં છું. કમ આવ્યું છે તો અહીંયા આઈ છે તો કમનું કમ જ આવશે. નકર હી હોત ને અહીંયા હી તો કમ્સ આવત. અહીંયા આઈ છે એટલે કમનું કમ જ. બરાબર આ જવાબ. રોજબરોજની થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયાના ઉદાહરણ મેં તમને આપેલા છે. બરાબર. એના પછી વી આવો તમે અહીંયા. એના પછીનો નિયમની અંદર કહેવત, સુવિચાર, સનાતન સત્ય, મહાન વ્યક્તિના કથનો. મહાન વ્યક્તિના કથનો મિત્રો કહેવત હોય, સુવિચાર પરીક્ષામાં દેખાય કહેવત જેવું છે, સાદા વર્તમાન કાળ, સનાતન સત્ય હોય. મહાન વ્યક્તિના કથનો સાદા વર્તમાન કાળમાં આવે તો કે ધ સન, સૂર્ય છે એક જ છે. આર્ટિકલ કયો આવે? ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. દિશાવન નામની આગળ અહીંયા કયો આર્ટિકલ આવે? ધ જ આવે. ધ સન ખાલી જગ્યા ઇન ધ સેટ. સેટ એટલે આથમવું. સૂર્ય એક જ હોય, ત્રીજો પુરુષ એક વચન છે. બરાબર. ધ સન તો અહીં એસ જ લાગશે. સન સેટ્સ શું આવશે? ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. બરાબર છે. એના પછી ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. રાઇઝ એટલે ઉગવું. સૂર્ય છે પૂર્વમાં ઉગે, સાચી વાત છે. તો રાઈઝ સન છે ત્રીજો એક વચન છે. ડાયરેક્ટ શું કરશો? રાઈઝ ખાલી શું લાગશે? એસ લાગશે. ફરી લખી દઉં છું, મિસ્ટેક પડી છે. રાઈઝ ખાલી શું લગાવવાનું છે? એસ લગાવવાનું છે. પણ આવશે અહીંયા નાનો આર આવશે, મોટો આર નહીં આવે. બરાબર. રાઈઝ. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એમ લખાય. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. ત્રીજો પછી એક વચન છે એટલે. બરાબર. એના પછી ઓનેસ્ટી ખાલી જગ્યા ફ્રોમ ધ હાર્ટ. પ્રામાણિકતા છે હૃદયમાંથી આવે છે. માંથી. બરાબર. પ્રામાણિકતા છે હૃદયમાંથી આવે છે. તો ઓનેસ્ટી તો આ સનાતન મિત્રો છે સત્ય વાત છે. બરાબર છે. તો ઓનેસ્ટી તો શું આવશે અહીંયા? કમ્સ. અહીંયા શું આવશે? કમ્સ આવશે. શું આવશે? કમ્સ. ઓનેસ્ટી કમ્સ. કેમ કે ત્રીજો પુરુષ એક વચન ઇટની અંદર આવશે. ઓનેસ્ટી પ્રામાણિકતા. બરાબર છે. એના પછી ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે નસીબ થાય. ફોર્ચ્યુન એટલે શું થાય? નસીબ. તો ફોર્ચ્યુન ખાલી જગ્યા ધ બ્રેવ. કાઉન્સમાં હોય છે ફેવર. ફેવર એટલે એના પક્ષમાં હોય છે. તો હિંમતવાન જે વ્યક્તિ હોય છે એના પક્ષમાં નસીબ હોય છે. બરાબર. તો ફોર્ચ્યુન ખાલી જગ્યા ધ ફોર્ચ્યુન છે નસીબ છે એમાં આવે, ઈટમાં આવે એટલે ફેવર્સ આવશે. જો શું આવશે અહીંયા? ફેવર્સ. એસ લાગશે. બરાબર છે. આ વસ્તુ ખાસ જોવાની છે. એના પછી આયરન બાર્સ. લોખંડના સળિયાઓ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પ્રિઝન. પ્રિઝન એટલે શું થાય? જેલ થાય. શું થાય? પ્રિઝન એટલે જેલ થાય. અને મેક તો કે છે લોખંડના સળિયા વગર જેલ બનતી નથી. સળિયાઓ છે. જો બાર્સ, આયરન બાર્સ છે. લોખંડના સળિયા હોય તો બહુવચન હોય ડુ નોટ જ આવે. ડુ નોટ. મેકનો મેક જ આવશે. બરાબર. તમે જોઈ શકો છો કહેવત છે, સુવિચાર, સનાતન સત્ય, મહાન વ્યક્તિના કથનો સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયા છ. બરાબર. હવે આપણે છઠ્ઠું જોઈએ છેલ્લું. એવરી ટુ બેડ. દરરોજ છે વહેલા સૂઈ જાય. અને અર્લી ટુ રાઇઝ અને દરરોજ વહેલા જાગી જાય. ખાલી જગ્યા મેક મેક કાઉન્સમાં આપેલું છે મેન હેલ્ધી, વેલ્ધી અને વાઇઝ. માણસ કેવો બને છે? તંદુરસ્ત બને છે, પૈસાદાર બને, સંપત્તિવાન બને છે અને વાઇઝ ડાયો બને છે. તો મિત્રો આ છે એક કહેવત છે. તો કહેવત આપણે યાદ રાખવાની છે. તો અહીં શું આવશે? મેક્સ આવશે. શું આવશે? અહીં શું આવશે મિત્રો? મેક્સ આવશે. બરાબર. તો આ કહેવત છે યાદ રાખી લેજો. અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. એના પછી નિયમ જોઈએ. સામાન્ય હકીકત. સામાન્ય હકીકત, રીતભાત, પરંપરા, સ્વભાવ, પસંદગી વગેરે રજૂ કરવા સાદો વર્તમાન કાળ આવે. તો જોઈએ જનરલી ચિલ્ડ્રન ખાલી જગ્યા સ્વીટ્સ કાઉન્સમાં એવું પ્રિફર. સામાન્ય રીતે બાળકોને છે સ્વીટ એટલે શું થાય? ઘણી વસ્તુ હોય. પ્રિફર એટલે શું થાય? પસંદ થવું, પસંદ કરે. બાળકો છે સામાન્ય રીતે છે એ ઘણી વસ્તુ પસંદ કરતા હોય છે. તો સ્વીટ એટલે મીઠાઈ ખાસ કરીને. બરાબર. તો પ્રિફરનું શું થાય? બાળકો છે એટલે ખાલી પ્રિફર જ આવશે. આમાં કંઈ પણ જાતનો એસ આવશે નહીં. તો લખી નાખી ખાલી પ્રિફર. સમજ્યા? સાવ ઇઝી છે. અહીંયા જો ચાઇલ્ડ હોત ખાલી ચાઇલ્ડ બાળક તો હું એસ લગાવત, પણ અહીં ચિલ્ડ્રન બાળકો છે એટલે તેમાં આવી જાય. ધ ગુજરાતી ખાલી જગ્યા ગરબાઓ નવરાત્રિ ડેઝ. ધ ગુજરાતી એટલે ગુજરાતી લોકોની વાત થઈ છે. જે કેવું છે મિત્રો? પ્લુરલ છે, બહુવચન છે. અને પ્લે આપ્યું છે તો પ્લેનું શું આવશે? પ્લેઝ આવશે. બરાબર છે. ગુજરાતી લોકો છે નવરાત્રિના દિવસો દરમિયાન છે ગરબા
રમે છે, નવરાત્રિ ગરબા રમે છે, બરાબર છે. યાદ રાખી લેજો. પ્લે આવશે, ખાલી પ્લેઝ નહીં આવે. ગુજરાતી લોકો છે નવરાત્રિ ઉપર છે ગરબા રમે છે. ચાલો એના પછી જોઈએ નિયમ નંબર આપ્યો નથી પણ રૂલ આવી રીતે લખ્યું છે ખાલી મેં. ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક સિદ્ધાંત, નાટકી વર્ણન, રમતની કોમેન્ટ્રી સાદા વર્તમાન કાળમાં આવે. ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક સિદ્ધાંત, નાટકી વર્ણન, રમતની કોમેન્ટ્રી. હવે જુઓ, આઈસ ખાલી જગ્યા ઓન વોટર. ફ્લોટ એટલે શું થાય? ફ્લોટ એટલે થાય તરવું. ફ્લોટ એટલે થાય તરવું. હવે ખબર છે પાણીમાં બરફ નાખો તો બરફ શું થાય? તરે. તો આઈસ છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેમાં આવશે? ઈટમાં આવશે. તો અહીંયા ફ્લોટ છે તો શું આવી જશે? ફ્લોટ્સ. એસ લાગશે. આઈસ ફ્લોટ્સ ઓન વોટર. એસ લાગશે. એસનો નિયમ સમજી લીધો એટલે ખબર પડી ગઈ છે તમને. એના પછી 2 and 2 ખાલી જગ્યા 4. મિત્રો ગમે ત્યારે એન્ડ આવે એટલે સમજી જવાનું બહુવચન જ થઈ ગયું. 2 અને 2 કેટલા થાય છે? 4 થાય છે. અને વાત સાચી છે. ગાણિતિક શું છે? તર્ક છે. ગાણિતિક તર્ક છે. 2 અને 2 કેટલા થાય છે? 4 થાય છે. તો મેકનું ખાલી મેક એસ ન લગાવતા, બરાબર. મેકનું મેક જ આવશે. મેકનું મેક. 2 and 2 મેક 4. એના ભાઈ એટ લાસ્ટ રામ ખાલી જગ્યા રાવણ. રામે છે અંતે. એટ લાસ્ટ એટલે શું થાય? અંતે. રામે રાવણને માર્યો. કેવું છે મિત્રો? નાટકી વર્ણન છે, બરાબર છે. અંતે રામે રાવણને માર્યો. પણ આ રિયલમાં ઘટના બની ગયેલી છે પરંતુ નાટકી વર્ણન છે એના માટે આવશે રામ છે ત્રીજો પુરુષ એકવચન છે, હિમા આવશે એટલે અહીંયા આવશે કિલ્સ. એસ લાગશે, બરાબર. કિલ્સ રાવણ. સંજય ખાલી જગ્યા ધ બોલ ટુ સોનુ. તો અહીં મિત્રો અહીં પાસ આપેલું છે. સંજય ત્રીજો પુરુષ એકવચન હિની અંદર આવશે તો અહીંયા લખીએ આપણે પાસ. પરંતુ મિત્રો સાદા વર્તમાન કાળ કરતા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે અને છેલ્લે ક્રિયાપદના સ્થળે એસ ડબલ એસ આપેલો છે તો મિત્રો ES લાગશે. પાસીસ ધ બોલ ટુ સોનુ. સંજય પાસીસ ધ બોલ ટુ સોનુ. તમે સમજી ગયા છો. એના પછીનો મિત્રો આપણે નિયમ જોઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં ઉપયોગી છે. તમે જુઓ અહીં ધ્યાન આપજો. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં પણ સાદો વર્તમાન કાળ આવે. આજ્ઞાર્થ વાક્યમાં કયો કાળ આવે? સાદો વર્તમાન કાળ આવે. સલાહ, સૂચન, વિનંતી કે હુકમ રજૂ કરતા વાક્યને કેવું વાક્ય કહેવાય છે? આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. જે 2 પ્રકારના હોય છે. આજ્ઞાર્થ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. હકાર આજ્ઞાર્થ અને નકાર આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્યને અંગ્રેજીમાં ઇમ્પિરેટિવ કહેવાય. કેવું કહેવાય? ઇમ્પિરેટિવ સેન્ટેન્સ. અને આજ્ઞાર્થ વાક્ય અંગ્રેજી ઇમ્પિરેટિવ કહેવાય. IMPERATIV ઇમ્પિરેટિવ સેન્ટેન્સ, બરાબર. હકાર આજ્ઞાર્થ અને નકાર આજ્ઞાર્થ. હકાર આજ્ઞાર્થની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય અને નકાર આજ્ઞાની શરૂઆત ડુ નોટથી થાય અથવા તો ડોન્ટથી થાય, બરાબર. 2 લખી શકો છો. આ ટૂંકું છે, શોર્ટ ફોર્મ. આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય છે? મૂળ રૂપ હોય છે, એટલે કે V1 હોય છે. તમે જુઓ, ધ્યાન આપો, અહીંયા આપેલા છે મેં. ડોન્ટ હંમેશા મૂળ રૂપ હોય આજ્ઞાર્થ વાક્યમાં. તો ડોન્ટથી શરૂ થાય છે, કાઉન્સમાં લખી નાખવાનું. વેસ્ટનું વેસ્ટ. ડોન્ટ વેસ્ટ યોર વેલ્યુએબલ ટાઈમ. તમારો છે કિંમતી સમય બગાડો નહીં. ડોન્ટથી શરૂ છે હંમેશા ક્રિયાપદનું V1 આવશે, એનું જ મૂકી દેવાનું છે. ગો હોમ એન્ડ ખાલી જગ્યા. ગમે ત્યારે એન્ડ આવે, એન્ડથી જોડાયેલ કોઈ પણ વાક્ય હોય અને ક્રિયાપદ હંમેશા સરખાવવા. અહીંયા કેવું ક્રિયાપદ છે? મૂળ રૂપ છે. અહીંયા પણ મૂળ જ આવશે. ટેકનું ટેક જ આવશે. ગો હોમ એન્ડ ટેક રેસ્ટ. ઘરે જાઓ અને આરામ કરો. મેક ઇન ઇન્ડિયા. અહીં કેવું રૂપ છે? પહેલું રૂપ આવ્યું છે, એન્ડથી જોડાયેલું છે. તો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ગોલ્ડન રૂલ છે. મેક આવ્યું છે, એન્ડથી જોડાયેલું છે. તો અહીંયા પણ શું આવશે? અહીં સેલ આપેલું છે તો સેલનું સેલ. મિત્રો મેકનું બીજું ત્રીજું રૂપ મેડ. મેકનું મેડ અને સેલનું સોલ્ડ. યાદ રાખી લેજો. અહીં ટેક ટુક ટેક આનું થાય? ટેક ટુક ટેક આનું વેસ્ટેડ, બરાબર છે. આપણે હંમેશા બીજું ત્રીજું રૂપ જોવાના છે. ડોન્ટ ખાલી જગ્યા યોર કાર ઓન રોડ. રોડ ઉપર તમારી ગાડી પાર્ક કરવા નહીં. તો પાર્ક આપેલું છે તો અહીંયા શું આવશે? પહેલું રૂપ જ આવશે. કેમ પહેલું રૂપ બધા મૂકું છું? કારણ કે કીધું આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. તો મિત્રો તમે છે આટલી વસ્તુ મેં તમને શીખવાડી, તમે સમજી ગયા હશો, બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.